Hello friends, welcome to my YouTube channel. I am Dharmendra Mori, your English educator. આજે હું તમને વર્બ વિશે માહિતી આપવાનો છું. આપણે પાર્ટ્સ ઓફ સ્પીચની અંદર નાઉન અને પ્રોનાઉન એની આપણે ઇન્ફોર્મેશન આપી દીધી છે. તો આજે વર્બ વિશે આપણે સ્ટડી કરશું. તો વર્બ એટલે શું? વર્બ એટલે ક્રિયાપદ. અત્યારે હું તમને શીખવાની ક્રિયા કરું છું. તો શીખવવું એટલે ટીચ, તમે લોકો શીખવાની એક્શન કરો છો. શીખવું એટલે લર્ન. તો આ બધા ક્રિયાપદો છે. ઓકે, આઈ એમ અ ટીચર, તો એમ હું એક શિક્ષક છું, તો એમ પણ એક ક્રિયાપદ છે, પણ એને નોન એક્શન વર્બ કહેવાય, કારણ કે એમાં કોઈ એક્શન થતી નથી. ઓકે, અને પોઝેશન આપણે જોઈએ કે આઈ હેવ અ ચોક, મારી પાસે એક ચોક છે, તો હેવ છે એ પોઝેસિવ એડજેક્ટિવ થયું. તો આ બધા જે વર્બ છે, માલિકી દર્શક શબ્દ, મારી પાસે એક ચોક છે, તો એ બધા માલિકીવાળા, સ્ટેટવાળા અને એક્શન વર્બ, આજે આપણે એના વિશે ઇન્ફોર્મેશન મેળવીએ. Okay, so let's see the definition. Verb is a word that shows action, state or possession. Verb verb એ એવો વર્ડ છે જે શું શો કરે છે? તો કે એક્શન શો કરે છે, સ્ટેટ એટલે સ્થિતિ, હોના, એ બધું દર્શાવે છે. તો એની અંદર હું તમને આજે વર્બ, જે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ વર્બ્સ છે એનો મેં ટેબલ બનાવીને રાખેલો છે, સો દેટ આપણને ઇનફ ટાઈમ મળી રહે. તો પહેલું છે V1. V1 એટલે શું? તો કે બેઝ ફોર્મ. બેઝ ફોર્મ એટલે ક્રિયાપદનું મૂળ રૂપ. બેઝ ફોર્મ કહેવાય, રૂટ ફોર્મ કહેવાય, બેર ફોર્મ કહેવાય. V2 એટલે પાસ્ટ ફોર્મ. પાસ્ટ ફોર્મ એટલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. ઓકે, અને પછી જે પાસ્ટ પાર્ટિસિપલ V3 એટલે એને કહેશું આપણે ભૂતકૃદંત. V4 V1 ing પ્રેઝન્ટ પાર્ટિસિપલ, એને કહેશું આપણે વર્તમાન કૃદંત. પછી આવે છે 2 + V1 ઇન્ફિનિટિવ, જેને કહેવાય હેતુ દર્શક. અને પછી આવે છે પરફેક્ટ પાર્ટિસિપલ, જેને કહેશું આપણે પૂર્ણ કૃદંત. આ બધાના આપણે એક્ઝામ્પલ પણ જોઈશું. તો V1, V2, V3, V4, 2 + V1, હેવિંગ V3, બરોબર. આ બધા વર્બ્સ છે, આ બધા એક્શન વર્બ આપેલા છે. એનું પહેલું ફોર્મ એક્ઝામ્પલ આપણે આપ્યું છે પ્લે. તો પ્લે એટલે રમવું, એ મૂળ રૂપ છે ક્રિયાપદનું. એનું V2 થાય પ્લેડ, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. એનું V3 થશે પ્લેડ, ક્રિયાપદનું પાસ્ટ પાર્ટિસિપલ, ભૂતકૃદંત. ઓકે, પ્રેઝન્ટ પાર્ટિસિપલ શું થાય? તો કે પ્લેઇંગ થાય. 2 + V1 શું થાય? તો કે 2 + V1 એટલે ટુ પ્લે, અને અહીંયા હેવિંગ પ્લેડ, બરોબર. આનો મતલબ થાય રમવું, આનો મતલબ થશે રમ્યો, આનો મતલબ થાય રમેલું, આનો મતલબ થાય રમી રહ્યો છે કે રમી રહ્યો હતો, બરાબર. રમી રહ્યો એવું થશે. અને ટુ પ્લે એટલે રમવા, હેતુ દર્શક છે. અને હેવિંગ પ્લેડ એટલે રમીને. આવી રીતે કોઈ પણ સેન્ટેન્સમાં યુઝ કરી શકાય, બરાબર. તો આ હતું રેગ્યુલર વર્બ. વર્બના પાછા એમ પણ ટાઈપ્સ હોય, રેગ્યુલર વર્બ, ઇરરેગ્યુલર વર્બ. ઓકે, તો આ રેગ્યુલર વર્બ કે જેમાં V1 પ્લે છે પણ V2 V3 સેમ હોય તો રેગ્યુલર વર્બ થયા. જેના V2 ED લાગવાથી થાય એને રેગ્યુલર વર્બ કહેવાય. અને એક્ઝામની અંદર ઘણી વખત તમારે પરફેક્ટ ટેન્સીસ હોય કે એક્ટિવમાંથી પેસિવમાં ચેન્જ કરતા હોય કે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ ચેન્જ કરતા હોય, ત્યારે જો તમને વર્બ ફોર્મ્સ ખબર ન હોય કે આનું V2 શું થશે, V3 શું થશે, તો એનો રામબાણ ઇલાજ છેલ્લે એક જ છે કે તમને ના ખબર હોય તો ED લગાડી દેવું. કદાચ લેસ્ટ ઇટ મે બીકમ રાઇટ, કદાચ એ સાચું પડી જાય. ઓકે, તો બધા સેમ નથી હોતા. એ રેગ્યુલર વર્બ છે. ઘણા બધા રેગ્યુલર વર્બ છે જેની પાછળ ખાલી ED લાગવાથી V2 V3 થતા હોય છે. એ રીતે કટ કટ કટ, જેના ત્રણેય ફોર્મ્સ સેમ છે. ઓકે, પછી પે, પેઇડ, પેઇડ, બરાબર. તો આ પણ રેગ્યુલરમાં છે. હવે છે ગો, તો આનું થશે વેન્ટ, V3 થશે એનું ગોન, ગોઈંગ, ટુ ગો અને હેવિંગ ગોન. ઓકે, તો ગો અને ટીચ આ બંને ઇરરેગ્યુલર વર્બ છે જેના V2 V3 અલગ અલગ થાય છે. જેમ કે આ ટીચ છે એનું ટોટ છે, પણ અહીંયા ગો, વેન્ટ અને ગોન એ ઇરરેગ્યુલર વર્બ છે જેના ત્રણેય ફોર્મ અલગ અલગ હોય, એને આપણે ઇરરેગ્યુલર વર્બ કહેવાય. પણ મેઇન તો આપણે અત્યારે જોઈ રહ્યા છીએ વર્બ વિશે, કે વર્બ્સ કેવા હોય. તો કે V1 V2 V3 V4 2 + V1 હેવિંગ V3. ઓકે, તો અહીંયા ગો, વેન્ટ, ગોન, ગોઈંગ, ટુ ગો, હેવિંગ ગોન. અને આ પણ તમે જોઈ શકો છો, ટીચ, ટોટ, ટીચિંગ, ટીચ, ટુ ટીચ અને હેવિંગ ટોટ. ઓકે, તો આનો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો અને જોઈ શકો છો આટલા પ્રકારના વર્બ્સ
હોય છે. ઓકે, બાકી તો વર્બમાં V1 V2 V3 ની વેરી યુઝફુલ વર્બ એ બુક પણ માર્કેટમાં મળે છે, જેની અંદર તમને ઓલ ટાઈપ્સ ઓફ વર્બ્સ વિશે તમે જોઈ શકો છો કે એમાં V2 શું થાય, V3 શું થાય એના માટે, બરાબર. પણ આ જસ્ટ ખાલી બેઝિક ઇન્ફોર્મેશન હતી. તો આઈ હોપ યુ લાઇક માય વિડીયો એન્ડ યુ ગોટ ઇન્ફોર્મેશન, વેરી નાઇસ ઇન્ફોર્મેશન અબાઉટ વર્બ. સો ઇફ યુ લાઇકડ માય વિડીયો, પ્લીઝ like it, share it and subscribe. Okay, don't forget to subscribe. Thank you.